વલસાડના ઉમરગામમાં 1 લાખ માછીમારી કરતા ટંડેલોએ બંદર ખાતે પોતાની બોટ લાંગરી શક્તિ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે। અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા હોવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। ઉમરગામ પંથકના દરિયા કિનારાના ક્રાઇટ એરિયામાં સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા ઉમરગામના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાશેની ભીતિ સેવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચથી ઉમરગામ સુધીના દક્ષિણ ગુજરાત પટ્ટાના તમામ માછીમારોએ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ 1 દિવસનો વિરોધ કર્યો હતો। ઉમરગામ પંથકના કાલઈ, ફણસા, કલગામ, મરોલી, તળગામ, નારગોલ, ખતલવાડ અને પડગામના માછીમારો પોતાની બોટ દરિયામાં લાંગરી મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સૌરાષ્ટ્રના જાફરાબાદ અને ઉમરગામ સુધીના દરિયામાં બંને વચ્ચે વિસ્તાર વહેંચી રોજગારી પ્રાપ્ત થાય તેવી સરકાર પાસે માંગ મૂકી છે। અગાઉ સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં 50% ફિશિંગ એરિયા વહેંચણી કરવામાં આવી હતી, પણ તેનું ઉલ્લંઘન સૌરાષ્ટ્રના માછીમારો દ્વારા થતું હોવાને લઈ ઉમરગામ પંથકના માછીમારોએ રોજગારી સંદર્ભે ચિંતા વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું છે। નીલાબેન ટંડેલા નારગોલનો વતની છું અને આજે અમે અમારા ગામના સૌ ભાઈ બહેનો બધા ભેગા થયા છે। આજે 15-20 દિવસથી અમારી બોટો બધી બંધ છે। અમારે ખલાસી ભાઈઓનું અમારા બધા ખલાસી ભાઈઓ આદિવાસી ભાઈઓ છે, એ લોકોનું અમારે ભરણ પોષણ કરવાનું હોય છે। આજે 15-20 દિવસથી અમારી બોટો બંધ છે। જાફરાબાદના કે સૌરાષ્ટ્રની બધી બોટો અમારા દરિયામાં આવીને અમારી માછી છીનવી જાય છે ને અમારી બોટોને મચ્છી મળતી નથી, એટલા માટે અમારી અડધી બોટો તો બંધ થઈ ગઈ છે। અમે ખાલી એ લોકોની પાસે 40% માંગીએ છીએ અને 60% એ લોકોને આપીએ છીએ, છતાં પણ એ લોકો અમને કોઈ અમારી દરકાર કરતા નથી ને અમને બહુ મચ્છીમારીમાં અમને બહુ ખોટ લાગે છે। તો શા માટે આજે તેના માટે તેના વિરોધ માટે જ અમે ભેગા થયા છે। તો અમને કોઈ સરકાર અમને કોઈ નિરાકરણ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। हम उमरगाम तालुका के फिशरमैन, मैं शैलेश फरीवाला माछी समाज नारगोल का प्रेसिडेंट हूँ और गुजरात हमारा एरिया है, बॉर्डर गुजरात एंड महाराष्ट्र। हम लोग सालों से फिशिंग का धंधा करते हुए हैं। जो हमारा विस्तार जो है नज़दीक का एरिया, वहाँ पे हम लोग फिशिंग करने के लिए जाते हैं। हर साल से वैसे ही रहता है, मगर अभी क्या है जाफराबाद वाला यहाँ पे आके हमारे ग्राउंड पे हमारा फिशिंग एरिया में आके वो लोग ने पॉल डाल के ये खुटा फिशिंग बोलते हैं वो कवर किया हुआ है। जो हम लोग उसमें फिशिंग जाल डालते हैं तो हमारी जाल इसमें फंस जाती है या और हमारा गाँव लोगों ने कैप्चर किया हुआ है, जिससे हिसाब से हम जाल भी नहीं डाल सकते हैं। हमारा फिशरमैन बोट लेके वापस आ जाते हैं क्योंकि यहाँ पे ग्राउंड नहीं रहता है फिशिंग एरिया का। और हमारा एक नैतिक वैसा અમારો આજનો મુદ્દો એ છે કે જે જાફરાબાદના મચ્છીમારો ભાઈઓ છે એના તરફથી જે ફિશિંગમાં અમને તકલીફ ઊભી થઈ છે એ બાબતે આજે સદંતર તમે જોઈ રહ્યા છો કે બધું બંધ પાડ્યું છે અહીંયા અમને। આ લોકોનું એવું કહેવું છે કે આ ફિશિંગ જે અમારી ફિશિંગ કરંટ ચાલતી ફિશિંગ છે ને આ લોકોની ફિક્સ ખોટા ફિશિંગ હોય। આ ફિશિંગ કરવાથી નુકસાન એવું છે અમને કે અમારી બોટની જે જાળો હોય એમના ખોટા ફિશિંગમાં ભેરવાય જાય અને અમને આર્થિક નુકસાન ઘણું મોટું થાય છે। નુકસાનના કારણે અમારી આજીવિકા છીનવાય છે, અમારી રોજી પરવડી જતી છે ને એ લોકો જાફરાબાદથી સીધા આપણે દક્ષિણ ગુજરાત સાઈડમાં ફિશિંગ કરવા માટે આવે એટલે આપણા માટે ધંધા કરવાનો કોઈ વિષય કે પ્રશ્ન આપણો જે છે એ વિસ્તાર એ મરી પડવાનો છે અમારો ને એ લોકોની ફિશિંગ એવી મોટા પ્રમાણમાં છે કે આપણા કરતાં 10 ગણી મોટી ફિશિંગમાં આપણું મચ્છીમારો નિકંદન નીકળી ગયું છે ને આજે ધીરે ધીરે મચ્છીનો પેદાશ પણ ઘટતો જાય છે ને આજે ને કાલે આ ધંધો મરી પરવાડે છે। એ ધંધોને મરી પરવાડતા બચાવવા માટે અમે લોકો આજે આ આંદોલન કરી રહ્યા છીએ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।